નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 4 ભારતનો સાહિત્યનો વારસો. મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરની અંદર 2 મહાન ગ્રંથો લખવામાં આવ્યા, જેમાં સોમદેવે લખેલો કથાસરિત સાગર અને કલ્હણે લખેલો રાજતરંગિણી. આ બંને, જેમાં રાજતરંગિણી છે, જેમાં કાશ્મીરનો ઇતિહાસ લખવામાં આવેલો છે અને ઇતિહાસને આલેખતો આ સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણવામાં આવે છે. આ સમયની બીજી મહત્ત્વની જો ઘટના હોય તો એ જયદેવે લખેલું ગીત ગોવિંદ નામનું પુસ્તક છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોની અંદર કરવામાં આવે છે. આ સમયે અભ્રસ્ત થયેલી ઘણી બધી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો, જેમાં કવિ ચંદ બરદાએ રચિત પૃથ્વીરાજ રાસો, જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણવામાં આવે છે. એટલે કે હિન્દી સાહિત્યની શરૂઆત એ આ ગ્રંથથી કરવામાં આવી, જેની અંદર પૃથ્વીરાજ ચૌહાણના જે વીરતાપૂર્વક કાર્યો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો જો કોઈ પ્રારંભ થયો હોય તો એ પૃથ્વીરાજ રાસો નામના પુસ્તકથી કરવામાં આવ્યો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય અને આ જ સમયમાં દ્રવિડ કુળની ભાષાનો પણ વિશેષ વિકાસ થયો. અને થોડા સમય સુધી કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની ગાઢ અસર થઈ અને એના કારણે 3 કવિઓ થઈ ગયા: પંપા, પોન્ના અને રન્ના. કવિ પંપા, જેને આદિપુરાણ નામની રચના કરી. આદિપુરાણમાં 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખ અને શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું, જેમાં 16મા જૈન તીર્થંકરની એ વાત કરવામાં આવી છે. આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિ એ રચેલી. એટલે આ યુગના 3 કવિઓ પંપા, પોન્ના અને રન્ના, જે કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે, અને એણે આ સુંદર મજાના ગ્રંથોની રચના કરવામાં પોતાનો ફાળો આપેલો. ત્યાર પછી કવિ કંબલ છે, જેને તમિલમાં રામાયણની રચના કરી. કોઈ પ્રશ્ન પૂછે કે કવિ કંબલે કઈ ભાષામાં, તો તમિલ ભાષામાં રામાયણ લખી. અને આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય સાહિત્ય પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું. આ ઉપરાંત ભારતીય બીજી જે ભાષાઓ છે, એમાં દિલ્હી સલ્તનત કાળમાં ઘણી બધી ભાષાઓ વેગેલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો, એક વ્રજ બોલી અને બીજી ખડી બોલી, જેની સાહિત્ય રચનાઓનો વિનિયોગ થયો. અને આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતોની રચના કરવામાં આવી. પછી હિન્દી અને ગુજરાતી સાથે મળતી આવતી રાજસ્થાની ભાષા, બંનેનું મિશ્રણ, જેની અંદર કેટલીક વીર ગાથાઓ લખવામાં આવી, જેમાં આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો. આ 3 પુસ્તકોની રચના થઈ. અને આ ઉપરાંત અન્ય આધુનિક જે ભારતીય ભાષા છે એની અંદર પણ સાહિત્ય રચાણો, જેમાં મુલ્લા દાઉદનો ચંદ્રાયન, જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. જોકે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા એ જ સમયમાં. એટલે કે ભાષ્યોની રચના છે એ મોટા ભાગે સંસ્કૃતમાં થયેલી છે. આ સિવાય
ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. એક માર્કમાં પ્રશ્ન પૂછી શકે. અને તેના સાહિત્યની અસર રૂપે ફારસી શબ્દનો સમાવેશ ભારતીય ઘણી બધી ભાષામાં થયેલો જોવા મળે છે. અને આ યુગમાં ઘણા બધા ઇતિહાસકાર થઈ ગયા, જેમાં જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહી નામની રચના કરી, જેમાં 2 વંશની વર્ણન છે, એક ખલજી વંશ અને તુગલક વંશ. આ તારીખે ફિરોઝશાહી નામના પુસ્તકની અંદર આ બંનેનું વર્ણન છે. અને એણે જ એટલે કે જિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો ઉપર એક પુસ્તક લખ્યું, ફતવા એ જહાંદારી. ત્યાર પછી અમીર ખુસરોની વાત આવશે. અમીર ખુસરોનું તમને 2-3 માર્કમાં પણ પૂછી શકે, તો અહીંયાથી આપણે અમીર ખુસરો વિશે લખવાનું શરૂ કરવાનું કે અમીર ખુસરો છે એ સમયનો મહાન સાહિત્યકાર, કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, સંગીતકાર તમામ ગુણો હતા. અને સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા એ એના ગુરુ હતા. એટલે એ એના ગુરુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તેણે પોતાના સમયમાં કેટલીક કૃતિઓની રચના કરી. આશિકા, નૂર, સિપીહર અને કિરાતુલ સદાયન. આ ઉપરાંત તેણે અનેક કાવ્યોની પણ રચના કરી છે. તેણે પોતાને ભારતીય હોવાનો ગર્વ હતો અને એટલે જ ભારતને એ પૃથ્વીનું શું ગણાવતો? સ્વર્ગ ગણાવતો હતો. અને તેણે પુસ્તકમાં ભારતનું વાતાવરણની, એની સુંદરતા, એની ઇમારતો, એના જ્ઞાન વિજ્ઞાનના બહુ વખાણ કર્યા છે. અને તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. અને દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા. અને હિન્દવીને જ પોતાની માતૃભાષા ગણાવે છે કે મારી ભાષા માતૃભાષા છે એ હિન્દી છે, એવું અમીર ખુસરો કહેતા. અને આ ભાષામાં એણે ઘણી બધી કવિતાઓ પણ રચી. અને હિન્દી અને ફારસી બંને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓની પણ રચના કરી. અને એણે શરૂ કરેલા આ પરંપરા એ સદીઓ સુધી ચાલુ રહેલી. એટલે આવી રીતે અનેક રચનાઓ છે એ અમીર ખુસરોના સમયમાં થઈ. અમીર ખુસરો અહીંયા સુધી આપણે લખવાનું રહેશે. પછી પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યને પ્રાદેશિક શાસકો જે હતા એણે વેગ આપ્યો. એમાં ભક્તિ માર્ગના જે સંતો હતા એ લોકોને પોતાની ભાષામાં ઉપદેશ આપ્યા, જેમાં કબીર અને અનેક એવા સંત કવિઓ થઈ ગયા. અને એ વખતે ભોજપુરી, અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. તમને પૂછે કે હિન્દી ભાષાની મુખ્ય 2 બોલીઓ કઈ? તો ભોજપુરી અને અવધી. અને કબીરની જે રચનાઓ છે એ મુખ્યત્વે સંધુકડી લોકબોલી છે. કઈ બોલીમાં છે? સંધુકડી લોકબોલીમાં. અને એના દોહરા એ પણ સાહિત્યનું અંગ છે. પછી મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું હતું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ એ સમયે અવધી ભાષામાં લખવામાં આવ્યો હતો, રામચરિત. અને આ યુગમાં અવધી ભાષાના બીજા ઘણા બધા કવિઓ થઈ ગયા. આ ઉપરાંત જે આ યુગમાં હિન્દી ભાષા સિવાય બીજી જે બંગાળના સુલતાનોને આશ્રયે રહીને કેટલીક કૃતિઓ રચાણી, જેમાં કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો લખ્યા હતા. સેંકડો એટલે ઘણા બધા ગીતો. અને બંગાળમાં ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. યાદ રાખજો કે બંગાળમાં ભક્તિ ગીતો કોણે લખ્યા? તો સંત ચૈતન્ય. પછી નરસિંહ મહેતાએ ભક્તિ ગીતો ગુજરાતીમાં, નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો લખેલા. અને જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં
મહાભારત અને જે રાજતરંગીણી નામનો પુસ્તક હતું એ સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો એ સમયે. એટલે કે એક ભાષામાંથી બીજી ભાષામાં પુસ્તકો લખાણા. અને વિજયનગરના જે સમ્રાટો હતા, જેમાં તેલુગુ સાહિત્યનો વિકાસ એ સમયે થયેલો, જેમાં વિજયનગરનો મહાન સમ્રાટ હતો કૃષ્ણદેવરાય. તેનાલી રામા સિરિયલ તમે જોતા હશો, એમાં કૃષ્ણદેવરાય નામ આવતું હશે. એ રાજા હતો અને તેલુગુ અને સંસ્કૃત બંનેનો લેખક હતો. અને તેણે એક પુસ્તક લખ્યું છે આમુક્તમાલ્યદા. આ ઉપરાંત મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની પણ સાહિત્યનો વિકાસ થયો, જેમાં મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામની આત્મકથા લખી, જેનું ફારસીમાં લખવામાં આવ્યું બાબરનામા. એટલે પુસ્તક એક જ છે, પણ ભાષા બદલાઈ ગઈ એટલે એનું નામ પડી ગયું બાબરનામા. એમાં ભાષાંતર કરવામાં આવ્યું. પછી હુમાયુની બેન ગુલબદન બેગમે પોતાના ભાઈ વિશે હુમાયુ નામા લખ્યું હતું. પછી જહાંગીર હતો, એણે પોતાની આત્મકથા લખી તુઝુકે જહાંગીરી. અને ઔરંગઝેબ એ પણ એક લેખક હતો. અને છેલ્લો સમ્રાટ હતો બહાદુર શાહ જફર, એ પણ એક ઉર્દૂનો કવિ હતો. એટલે આ રીતે ઉર્દૂ સાહિત્ય અને મુઘલ બાદશાહોએ પણ પોતાના સમયની અંદર ઘણા બધા સાહિત્યોની રચના કરી. ત્યાર પછી તુલસીદાસ, સુરદાસ આ યુગના હિન્દી ભાષાના સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસ પ્રેમ અને વીરના વિષય ઉપર સાહિત્ય રચેલું. અને રહીમે દોહરા લખેલા, દુહા જેને કહીએ આપણે, દોહરા એટલે દુહા, એ પણ આજે ઘણા ભાગોમાં પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં ઘણા બધા પુસ્તકો લખાણા, જેમાં અબુલ ફઝલે આઈમે અકબરી અને અકબરનામા લખ્યું. આ બે પુસ્તક અબુલ ફઝલે લખેલા છે. જેમાં આઈને અકબરીમાં શું લખવામાં આવ્યું છે, તો ભારતીય એ સમયના રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, એ સમયની આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાનું વર્ણન એને આઈને અકબરી નામના પુસ્તકમાં અબુલ ફઝલે કરેલું છે. અને એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો મૂલ્યવાન છે. પછી અબુલ ફઝલનો ભાઈ હતો ફૈજી, એ પણ એક ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અમુક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો. અને અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્રની વાર્તા જે છે એ બધાયનો અનુવાદ કર્યો. એક આખું ખાતું જ રચ્યું હતું કે માત્ર જે સંસ્કૃતમાં પુસ્તક હોય ને એ બધાનો અનુવાદ કરવાનો. અને અકબરના સમયમાં ઘણા બધા ઇતિહાસના ગ્રંથો એ લખવામાં આવેલા. એટલે એ સમયે ઝાઝા બધા પુસ્તકોનું વર્ણન એ સમયે થયેલું છે. અને મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના હોય તો ઉર્દૂ ભાષાના જન્મની છે. એ ઉર્દૂ ભાષાનો જન્મ થયો. તમને પૂછે કે મધ્યયુગમાં કઈ ભાષાનો જન્મ થયો, તો ઉર્દૂ. અને નવી ભાષા એ સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ ગણાય છે, જેમાં ઘણા બધા આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગયા. અને આ ભાષામાં વલ્લી, મીરદદ, મીરદ કી મીર, નજીર અકબરાબાદી, અસદુલ્લા ખાલ અને ગાલિબ, આ બધા કવિઓના નામ છે. અને આ બધા કવિઓએ પોતાના સમયની અંદર ઘણા બધા સાહિત્યોની એ રચના કરેલી છે. 18મી સદીમાં ઉર્દૂ ગદ્યનો પણ વિકાસ થયો અને સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથો છે એનું ઉર્દૂ ભાષામાં રૂપાંતર થયું. તદુપરાંત અનેક મૌલિક ધર્મગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મોહમ્મદ હુસેન આઝાદ, જેને દરબારે અકબરી નામનો ગ્રંથ લખ્યો. એટલે આ રીતે એક પછી એક અનેક ગ્રંથો છે એની રચના પ્રાચીન સમયની અંદર થયેલી જોવા મળે છે.